મને બહુ માર ઝૂડ બહુ કરતી હતી એટલે હું આવતી રહી. સો કંટાળીને નીકળી ગયા છે અને દીકરાને લગભગ મેં મારી જાતે 28 થી પણ વધારે ફોન કર્યા છે. સો સવારથી સાંજ સુધી રોજ એવા અઘરા કિસ્સા આવે છે અને એગ્રેસિવ નેચર ને મતલબ ગુસ્સોના ગાડો એટલે નીકળે છે. વાત સાંભળ્યા બા આપણા ત્યાં આવ્યા છે. લગભગ કેટલા વાગે બા તમે આવ્યા ઘડી? 9 વાગે. હવાના 9 વાગ્યાના આવ્યા છે. શું નામ બા તમારું? કમરાબા. અત્યારે વાગ્યા છે 7 અને 10. 7 અને 10 થઈ છે. બા અહીંયા 9 વાગ્યાના આવ્યા છે. 10 વાગ્યાના દીકરાને આપણે જાણ કરીએ છીએ કે તમારા મમ્મી આવી ગયા છે. કોઈ આધાર કાર્ડ લાવે નથી, કોઈ ડોક્યુમેન્ટ લાવે નથી અને તકલીફ હતી. શું તકલીફ હતી તમને? મને બહુ માર ઝૂડ બહુ કરતી હતી એટલે હું આવતી રહી. સો કંટાળીને નીકળી ગયા છે અને દીકરાને લગભગ મેં મારી જાતે 28 થી પણ વધારે ફોન કર્યા છે. 1 વાગે પર્સનલી મેં ફોન કર્યો, મારા સ્ટાફ ફોન કરતા હતા. 1 વાગે કંટાળીને મેં ફોન કર્યો કે ભાઈ તારે કેટલી વાર છે? તો કે હું નીકળી ગયો છું, રસ્તામાં છું. 2 વાગે ફોન કરું છું, અમદાવાદની ડિસ્ટન્સની વાત કરે છે, હું રસ્તામાં છું. 3 વાગે અકળાઈને ગુસ્સામાં ફોન કર્યો, ભાઈ હવે બોલતું કેટલે છું? તો કે હું ઓન ધ વે છું, હું અડધો કલાકમાં આવી જઈશ. 4 વાગે ફોન કરું છું, ફોન નથી ઉઠાવતો. 5 વાગે ફોન કરું છું, ઉઠાવે છે, બસ 10 મિનિટમાં પહોંચું છું. 6 વાગે ફોન કરું છું, ઉઠાવવાના બંધ કરતી. તેના છેલ્લો 7 વાગે ફોન કરું, હું રસ્તામાં છું, એવું ઉલ્લુ બનાવી રહ્યો છો. યાર આ દુનિયા કયા લેવલની છે ને ગુસ્સો કેમ ના આવે? કારણ કે શું બા ના તમારું નામ શું કીધું? કમરાબા. શું તમારા છોકરાનું નામ શું છે? શૈલેષજી. શૈલેષજી. આખું નામ? આખું નામ શૈલેષજી અર્જનજી. શૈલેષજી અર્જનજી. હા. કેવા? રાઠોડ. રાઠોડ. હા. કયું ગામ કયું તમારું? અમારું ગામ હતા ખૈણા, મહેસાણા બાજુ. ખૈણા મહેસાણા. હા. પણ મને 12 મહિનાથી મને કાઢી મેળી હતી ઘેરથી. તે 12 મહિનાથી મારી દીકરીને ઘેર રહેતી હતી. બાયડી મારીને મને કાઢી મેળો. હું 14 માર ખાઉં બાપુ. એટલે હું કંટાળી નીકળી જઈ. કોઈને કહેવાય રહી નહીં. 3 દિવસથી મારી દિયરના ઘેર હું આવી હતી. તો દરરોજ આવા 20-25 કિસ્સા આવે છે. અમારો પ્રયત્ન પહેલો એ હોય છે કે એના વાલીને ફોન કરીએ અને વાલીને ફોન કરીને જે પણ વડીલ છે એને આપી દઈએ અને પછી જો કોઈ લેવા ના આવે તો અમે એડમિશન આપીએ. આ અમારી પ્રોસેસ છે. પણ યાર આવું જુઠ્ઠું બોલવા વાળા લોકો પણ દુનિયાની અંદર છે. દીકરાને પણ શરમ નથી આવતી કે યાર આ બા છે. યાર દરેક વસ્તુની એક મર્યાદા હોય. અમારી પણ સહન શક્તિની મર્યાદા હોય. પછી માણસ અકરાઈને કરે શું યાર? કારણ કે તમને વારંવાર 28 વાર હું પર્સનલી ફોન કરી રહ્યો છું, પણ આવી રહ્યો છું, ઓન ધ વે છું, રસ્તામાં છું. ફોન ઉઠાવવાના બંધ. 2-3 કલાકે ફોન ઉઠાવવાનો, જવાબ નહીં આપવાનો. આ એની પ્રોસેસ છે. પણ વાંધો નહીં, રાહ જોઈએ છે. આવે તો ઠીક છે, નહીં આવે તો વૃદ્ધાશ્રમમાં અમે તો લઈ લઈશું. પણ દુનિયાને એટલે બતાવીએ છીએ કે આવા પણ લોકો છે અને આખા દિવસમાં મારી પાસે આવા 10 કિસ્સા આવે છે. મગજ એટલે ગરમ હોય છે. એટલે આ કાકા આવ્યા હતા આપણી પાસે એડમિશન માટે વડોદરામાંથી અને ગઈકાલે એમનું પાસે આધાર કાર્ડ નહોતું એટલે પાછા ગયા હતા અને લઈને આવ્યા છે એમના જમાઈ. જમીન તમે? જમીન. વાહ. અને તમારું નામ? છોકરી પાયલ. અંકિત કુમાર. અંકિત કુમાર. કઈ રહો છો? વડોદરા. વાઘોડિયા. તમારે શું થાય? તમારે સસરા. મેં ડ્રાઈવર છું. રિક્ષા લઈને હમણાં જોડે લઈને ફરું છું. કેમ મૂકવા છે એમને વૃદ્ધાશ્રમમાં? એમને કોઈ રાખવા વાળું છે, મકાન છે, કોઈ નહીં એમનું? કોઈ નહીં. મારા સાસુ ઓફ થઈ ગયા, અમારા શાળા જોડે કોઈ સંબંધ નહીં. તમે નહીં? હે મારી જોડે અમે તો રાખ્યા વરસ, પણ છોકરીના ઘેર પછી બી બહુ વધારે તકલીફ છે. લખાઈ નહીં કે એમને રહેવું નહીં? એમને બી ફાવે, ઓછું ફાવે. છોકરી ઘેર કેવું કે થોડું એ એમને લાગ્યા કરે. એવું કશું ના હોય. વ્યક્તિ તકલીફમાં હોય એટલે છોકરો છોકરી કશું વિચારો. તમારી જવાબદારી તમારે રાખવાની ફરજ બને છે. તમે કાલથી એક્સાઇટેડ એટલા બધા છો, તમે કાલથી એટલા ઉતાવળા છો કે મૂકી જ દેવા છે, મૂકી જ દેવા છે. કાલથી હું જોઉં છું. કાલ તમે આવ્યા ને તમે ત્યાંથી હું જોઉં છું. આધાર કાર્ડ નતા લાવે તો બી તમને બહુ રિક્વેસ્ટ કરી કે આજે રાખવાનું, હું કાલ આધાર કાર્ડ આપી દઈશ, કાલ આધાર કાર્ડ આપી દઈશ. સાચી વાત છે ને? સાચી વાત છે ને? આટલી બધી ઉતાવળ શું કામ મૂકવાની? શું કન્ડિશન છે બેન? તકલીફ છે ઘરમાં? આખી દુનિયા આવું વિચારશે તમારે જેવું તો દુનિયા અટકશે કેમ? બધા લોકો આવું વિચારવા ચાલુ કરી દે કે આપણે જેનું કોઈ હોય નહીં એટલે આપણે એમને વૃદ્ધાશ્રમ મોકલી દેવાના. ડ્રિંક કરવાની આદત છે. ડ્રિંક કરવાની આદત છે. તઈ રહે છે ને તો ડ્રિંક કરવાની આદત થાય છે. કોઈના ઘેર રાખીએ છે ને તો કમ્પ્લીટ રહે છે. સગાવાલામાં બી એમની ખાલી 2 બહેનો જ છે, બીજું કોઈ છે નહીં. તમે ના રાખી શકો કેમ? કાકાની ઉંમર, કાકા કેટલી ઉંમર થઈ? 60 ને 63. દારૂ કેમ પીવો છો? નોકરી કરતો ત્યારથી મજબૂર હોય. નોકરી કરતા હતા, પીતા હતા? પોલીસમાં હતા. પેન્શન આવે છે? કેટલું આવે છે? 15 ની આપતા. અહીં જમા કરાવવું પડશે દર મહિને. એટીએમ બેટીએમ પાસબુક બધું અહીં લઈ લેશો. એટીએમ અહીં પૈસા અહીં જમા કરાવડાવીશ તમારા. ક્યાંય 1 રૂપિયો નહીં આપવા દો. બોલો બોલો સાહેબ પૂછો, બાપુ પૂછો. બોલો
છે ને એમની છોકરીને. બોલો બેન, એટીએમ પાસબુક બધું હું લઈ લઈશ, બધા પૈસા મારા જોડે જમા રહેશે આગળ, તમને રૂપિયો નહીં મળે, તમારે અહીંથી બધું પૂરું, બરાબર? એમનો પૈસો છે એમને એટલે એમનો પૈસા એટલે અમારા જોડે, અમારે રાખીને પછી અમારા જોડે આવે ને, ના ના એ તો બરાબર અમારે રાખીએ ખવડાવી પીવડાવી પછી જવાબદારી અમારી બને, પછી એ પૈસા પર અધિકાર અમારો, ના ના બરાબર એટલે અમે અમારા ખર્ચાની અંદર વાપરીશું એ. ના ના 15-20 હજાર બી એ તો પેન્શન એવું આવે, જ કહેતા હતા કે બરાબર ને? દાન મેં કરી બીજી આપણી બી છે, આપણે ના કર્યું કઈ માલિક જમીન ઘર ભર કશું જ નહીં. કશું છે જ નહીં. ઘર તો બેંકે લઈ લીધું છે. બેંકે મશીનમાં તમે છોકરા ભરોસે ના રહ્યો. ના કોઈ વાંધો નહીં, બોલો ચાલશે ને બેન? એમને પૂછેલા બોલો. તો હું કહું બાપુ કે મને કોઈ જગ્યાએ ભાડે મળી જાય મકાન, તો કોઈ બી જગ્યાએ સિક્યુરિટીમાં નોકરી કરી શકો તો મારો પૈસો બચે બાપુ. હજુ મારી ઈચ્છા તો જ છે. અચ્છા, હાજી, તો મુદ્દા શું કયા છે? નામ સાંભળ્યું, તમારા વિડીયો જોયા. મફત નહીં રાખે, એમાં તો પૈસા પેન્શન આવતો પેન્શન લઈ જ લઉં કાકા, મફત થોડો રાખું, બરાબર છે ને? થોડો મફત રાખું તમને. ગરીબ હોય નિરાધાર હોય એને મફત રાખું. તમારે જ્યાં 15-20 હજાર પેન્શન આવતું તો પછી મફત શું કા રાખું? 15-20 હજાર હું જ લઈ લઉં ને. બોલો પૂનદાન કરશો તો એમને જ પૂન મળશે ને. જમાઈ, બોલો શું કરશું? એમને જ પૂછ્યું ને, તમે બોલો, તમે પરિવેશ આવો તો હું લઈ લઉં છું. એમને પૂછ્યું ને, એ જે કે ખરું. એ જે કરવાનું એ તો મારે ત્યાં રહે પછી મારું જ ચાલવાનું છે ને, થોડું એમનું ચાલવાનું છે. તો પણ હમણાં એમને તો પૂછ્યું ને. બોલો કાકા. બાપુ મારે તો ઈચ્છા છે. હમ? હા, કે કંઈક જો હવે નોકરી અહીં તો પછી રહેવું જ પડશે. એટલે પેન્શન હું લઈ લઈશ, પહેલા કહી દઉં છું તમને. નહીં જમા કરી દેશો. હા. રોજ એટલે પછી તમારું ચેકબુક એટીએમ બધું માજો રહેશે, બરાબર? પછી કાલે એવું ના કહેતા કે કેમ બધું લઈ લીધું. બોલો, રહેવું છે? હાક નાખો જલ્દી, એનો ટાઈમ બગડે છે. મફત રહેવું છે તમારે, એવું છે? પૈસા સારા નહીં બાપુ મને. હે? એમને એટલે મફત રહેવું છે તમારે, એમ કહું છું કે પૈસા આપીને રહેવું છે? પૈસા તો આપવાનું છે. પૈસા ના અપાય તો ના પાડે તો ખબર પડે, તો વાંધો નહીં, આપણે એવું જરૂરી નહીં. બોલો. બોલના બેટા, તું તો બોલા કઈક. પૂનદાન તો તમે કહો છો ને આલવાનું, એવું કહું છું. દર મહિને તમે આલવાનું તો કહો છો ને. એ દર મહિને 5,000 રૂપિયા કહેતા હતા આપવાના. દર મહિને 10,000 કોણ આવશો? બોલો, 10,000 કોણ આવશો? બેંકના ખાતામાં રાખી મૂકશે એવું કહેતા હતા. શેના માટે, કોના માટે રાખવાના? તો તમને કોઈ પાલાવતો તો છે નહીં, કોઈ રાખતો તો છે નહીં, તો કોના માટે રાખવાની? એમ કે તમને લો ને, અમારા કોમમાં આવે. એમનો main પ્રશ્ન છે ને, drink કરે છે ને, એટલે બીજું કઈ problem નથી. અમે એમને મૂકવા બેન, એટીએમ ચેકબુક 1 રૂપિયો નહીં આલો, બધું મારી જોડે રહેશે. બોલો, તમારે મૂકવા તો આ પાડો, કારણ કે વાર્તા પૂરી કરો. હવે મફત રાખવાનું બંધ કરી દીધું અમે, હા ને? હા, પૈસા વાળો તો મફત નહીં રાખતા અમે. અત્યારે ચેકબુક એટીએમ બધું લઈશ, પછી એડમિશન કરીશ. ચેકબુક કઈ છે? હા, તો પછી મંગાવી લઈશું. એટીએમ છે ને તમારી જોડે? એટીએમ તો છે ને? કોણ જોશે એટીએમ? તમારી જોડે છે? ઘરે ઘરે હા, તમારી જોડે છે ને? પણ પછી અહીંયા જમા કરાવવું પડે ને એટીએમ ચેકબુક. દર મહિને અમારા માણસ ઉપાડે છે 15,000 રૂપિયા ખાતામાં આવે એટલે, બરાબર? અમારે ખર્ચો હોય ને. બોલો. બોલો કાકા, કે મફત રહેવું છે? એટીએમ નહીં આપું તોય રાખી લઈશ. એટીએમ નહીં રાખો આલો તોય રાખી લઈશ. બોલો, શું કરવું છે? મફત રહેવું છે? હા, કશો વાંધો નહીં, ચલો મફત રાખી લઈશ. એટીએમ તમે રાખજો, હા? કોઈ ચિંતા નહીં. પૈસા તો આપવાનું કે છે. ના ના, નહીં જોતા બેન પૈસા, કોઈ ચિંતા નહીં. સો થેન્ક યુ. નવું એડમિશન આવ્યું છે, જણાવજો. થેન્ક યુ.